આજે સવારમાં જ તે નાસ્તામાં હતા બાફેલા ચણ્યા, મઠ બાફેલા, અને એમાં અમે નાખી દીધા હતા ટમેટા. ફૂલ પ્રોટીનવાળો નાસ્તો બનાવી નાખ્યો હતો, અને એ પ્રોટીનવાળો નાસ્તો ખાઈને એકદમ તંદુરસ્તીને એની ઉપર આવી ગયા તેમ કહી શકાય તો પણ ચાલે. જય સિયારામ, ગુડ મોર્નિંગ ને નવું લુક જુઓ કેદારનું. તમે ટોપી બોપી પહેરીને અત્યારમાં તૈયાર થઈ ગયો કેદાર. અમે કેદારને લઈને આવી ગયા છીએ, અને કેદાર રીસાણો છે કે ગમતી કેમ હજી નથી આવી એમ જોઈએ. અંદર જઈએ અને શું કરે છે બાપુજીની. અત્યારે આપણે શૂઝ કાઢીએ છીએ એટલે થોડું હલચલ વધારે થાય છે. ડગમગ બાપુજી જમવાનું નથી, પાણી માંડ્યો પીવા. તે કેદાર ખોલતો નહીં હો, ઢોળતો નહીં પાણી નહીં. લ્યો જો પાણી ઢોળ્યું ભાઈ. અહીંયા તોફાન તો બધા એવા જ તે મમ્મી જેવા. જો રે હું બનાવ્યું પછી ઓલું સલાડ બનાવ્યું તું એ ક્યાં ગયું? બનાવ્યું છે હવે ક્યાં મૂક્યું સલાડ? તો હું કામ દોઢી ના પાડતી હતી? પાડતો નહીં હો, પાડતો નહીં, પાડતો નહીં એમ. એવું જો હેલ્મેટ નહીં, ચડ્ડી પહેરને ભાઈ, હેલ્મેટ નથી પહેરવાનું એમ. એટલે હે મમ્મી શું છે આજ મંદિર કેમ નીચે ફેરવી નાખ્યું? હા તે આમ જો 1 કલાકથી બેઠી છો જમવા. આમ તમે જો 2 કલાક થઈ. લગ્નનો ફોટો શું કરે બાપુજી? હે બાપુજી તો ભગવાનનું મંદિર આવી ગયું છે નીચે. નવા કપડાં ભગવાને પહેરી લીધા છે ફર્સ્ટ ક્લાસ. ને પહેલાં ભગવાનનું મંદિર અહીંયા હતું, એ થઈ ગયું છે આસનનું કબાટ. ને હવે થઈ ગયા છે ભગવાન આવી ગયા છે અહીંયા. હે હે બાપુજી. અશોક બાપુ યા અને લાલુભાઈ. હા તું આ લાલુભાઈ છે. હા અશોક બાપુ છે. હા કૃષ્ણ. હા બસ હાલો આવું છે. શેર ત્યાં શું કરશું? કાંઈ નથી જવાનું બાપુજી. આયા ને આયા રહેવાનું. આયા રહેવાનું. અહીંયા રહેવાનું. બેહવાનું છે. હા અયોધ્યા જાવું છે. હે? અયોધ્યા અયોધ્યા જાવું છે. લઈ જાઓ. ક્યારે જાવું? તમે કહો ત્યારે. જાઓ બાપુજી તૈયાર હોય અયોધ્યા જવા. કેદાર ગોમતી કરતો તો ફાઇનલી ગોમતી આવી ગઈ એમ. કેમ કે ક્યારનો એ રાહ જોતો તો ગોમતીની. કેદાર કોણ આવ્યું? ચડ્ડી તો પહેરી લે કેદાર. આમ જો ગોમતી આવી ગઈ છે. બધા પાછી અમારી સંસદ ભેગી થઈ ગઈ હો. જો મમ્મીએ શું કંઈક મોઢામાં સોટાડ્યું છે. જો ગોમતી ને કેદાર ખવડાવવા માંડ્યો. એટલે એ પપ્પી નો કરાય, રેવા દે એમ. નો કરાય ગોમતી ને. જો એમ રેવા દે. લે એમ રેવા દે કેદાર. જો રેવા દે કેદાર. એમ નો કરાય ગોમતી ને. એ સીધ જાશો. જો પાછી ગોમતી ખાવા માંડી હો રોટલી ને એવું. આ કેદાર ગોમતીને હેરાન કરવા માંડ્યો છે, નહીતર તો બહુ ઓલું એને રાખતો. મોસમ ફરીવાર એક વરસાદ આવે એવું થઈ ગયું છે, અને અમે આવી ગયા છીએ ઉપર વાતાવરણ જોવા માટે, પ્રકૃતિ નિહાળવા માટે. ને કોણ? હાઈફી કેમ ગઈ? ઓલું બોક્સ દોડીને ચડાવ્યું. જો ઉઠતાની સાથે જ બાપુજી રામાયણ વાંચવા માંડ્યા છે, અને બેઠા એની રામાયણ વાંચે છે. બપોરના 3 વાગ્યા છે, ને મારે દુકાને જવાનો ટાઈમ થઈ ગયો છે. ત્યાં બહાર નીકળ્યો હતા બાપુજી રામાયણ વાંચવા માંડ્યા. જય સિયારામ. પાઉંભાજી રાત્રે બનાવી છે, એટલે અમે શાકભાજી લેવા શિહોરની જાવી સેવીને કેદાર ગાડી ઉપર બેસી ગયો. શું ખાવું રાત્રે કેદાર? શાકભાજી. પાઉંભાજી, શાકભાજી નહીં.
અને મમ્મી શાકભાજી લેવા માંડ્યા અને બહુ ફ્રેશ શાકભાજી લાગતું નથી ને કેદાર અડી ગયેલા લીંબુને હાથમાં લેવા માંડ્યો છે. જો જૈન મુનિ આવી ગયા છે દર્શન કરવા માટે. જે કરો. જો આ બધા મુનિ આવે છે ને આપણે આશીર્વાદ આપ્યા પગે લાગ્યા એટલે ને કાયા ફાસ્ટ હવે તો ઓલા તો ગયા કાયા આવે છે ધીરે ધીરે. ફાટક થઈ ગયું હતું બંધ અને ટ્રેન આવે છે એટલા માટે અમે રહી ગયા હતા. બેસી ગયા તો અહીંયા ગાડી ઉપર પોલાટીવાળી ટ્રેન જોવા માટે ને ક્યારે આવે છે એમ પાલીતાણાવાળી ટ્રેન આવે છે. જો હોન મારો હોન લે ટ્રેન આવી ગયો પાલીતાણાવાળી ને કેદાર શું આવ્યું હે ટ્રેન અમે જોવા આવી ગયા પ્લેટફોર્મ ઉપર. ને કેદાર 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 અહીં જો તો જો બાંદ્રા છે આ તો. આજ તો મજા પડી જવાની. આપણી ફેવરેટ આઈટમ છે પાઉંભાજી. એમાં ઓનિયન ને મસાલા છાશ ને મેડ ઇન રાજવીની પાઉંભાજી એકવાર ખાવી જ પડે. એમાં કાંઈ એકવાર ખાવ એટલે એમ થઈ જાય કે નાના પાઉંભાજી એટલે પાઉંભાજી. હોટલની ન ભાવે પણ રાજવીની એવી સરસ પાઉંભાજી હોય. હા નહીં સરસ બને. હા પકડી જાય છે રાતિયાભાઈ પૃથ્વીભાઈ ને જગ્ગા બ્લેક કોબરા લે આવ રાજવીર. બ્લોગ સારા લાગતા હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય સિયારામ.